વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ નિમિત્તે બદામડી બાગ ખાતે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સાંસદ રંજનબેન ભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ વિજય શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ધારાસભ્ય મનીષાબેન વકીલ, વિસ્તારના કાઉન્સિલરો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સ્વામી વિવેકાનંદ જે ચીર યુવા અસ્તિત્વ છે, જેમણે દેશ અને દુનિયાને ભારતનો ભાઈચારાનો અને એકતાનો ભાવ કે વિશ્વમાં બંધુત્વની ભાવના અને વસુધૈવ કુટુંબકમ જે શિકાગોની ધરતી ઉપર મારા વહાલા ભાઈઓ અને બહેનો એવું જ્યારે ઉદ્બોધન કરે અને ત્યાં તાળીઓના ગડગડાટ સાથે ગગનભેદી નારાઓ લાગે ભારત માતા કી જયના, એક નરેન્દ્ર એ હતા કે જે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા, જે ખરેખર એક ચીર યુવાન અસ્તિત્વ અને એમના જન્મદિવસને યુવા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે। તો સાથે આજે રાષ્ટ્રીય દીકરી દિવસ તરીકે પણ આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે। આજે અહીં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને સૌ સાથે પુષ્પાંજલિ અર્પણ કરીને એમના ચરણોમાં વંદન કર્યા।